તો ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે અનરાધાર વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। બીજી તરફ જિલ્લા માટે જે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પણ પહેલા જ વરસાદમાં ભરચક થઈ ગયો છે, છલકાઈ ગયો છે। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના થાપનાથ અને મગલાણા ગામો તેમજ વાડી વિસ્તારમાં ફસાયેલા 14 ગ્રામજનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભાવનગર ફાયર વિભાગની ટીમ અને સામાજિક સેવાભાવી સંસ્થા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કાળુભાર અને ખારુ નદીના પાણી ખેતરો અને રહેણાંક વિસ્તારો ફરતે ફરી વળ્યા હતા, જેના કારણે 14 ગ્રામજનો ફસાયા હતા। ભાવનગરમાં એક વૃદ્ધ નદીના ધસમસતા પ્રવાહમાં તણાતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો। જો કે વિડીયો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। વિડીયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા। ભાવનગર જિલ્લાના વલભીપુર પંથકમાં ભારે વરસાદને કારણે ખારી નદી, ઘેલુ નદી અને કાળુભાર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ। ભાવનગરથી વલભીપુર જતા રોડ પર ખારી નદી અને કાળુભાર નદીના પાણી આવી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો। ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને કારણે વધુ એક કોઝવે તૂટી ગયો। નોંધણવદર ગામથી મોતીશ્રી ગામ તરફ જતો કોઝવે તૂટી પડતા 6 ગામ સંપર્ક વિહોણા બન્યા। હણોલ ડેમ ઉપર આવેલી રજાવડ નદી બે કાંઠે થતા નોંધણવદર ગામ પાસેનો કોઝવે તૂટી ગયો, જેના કારણે મોતીશ્રી, સુરનગર, બહાદુરપુર, વાળુકડ અને પાંચપીપળા અને ચોંડા ગામનો સંપર્ક તૂટી ગયો। ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ છલકાઈ જતા તેના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે। શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ભાવેણા વાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। મહુવા તળાજા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા મેથડા બંધારો ઓવરફ્લો થયો। કરમદિયા, કોટિયા, બગદાણા જેવા બગડ નદીના ઉપરવાસમાં આવેલા ગામડાઓમાં અતિભારે વરસાદ પડવાના કારણે બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। બગડ નદીનું પાણી તેમજ નાની નદીઓ જેવી કે કવેલીઓ, રોજિયાનું નેરું અને જેજુદરીનું નેરું આ તમામમાં પૂર આવતા મેથડા બંધારો ઓવરફ્લો થઈ ગયો। આ પાણીનો આસપાસના 13 ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે। શિહોર તાલુકાનું ભાણગઢ ગામ ભારે વરસાદના કારણે સંપર્ક વિહોણું બની ગયું। સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ભાણગઢ ગામમાંથી પસાર થતી કાળુભાર નદીના પાણી ગામ ફરતે ફરી વળ્યા। ભાણગઢ ગામ તરફ જવાના રસ્તા પર નદીના પાણી ભરાયેલા હોવાથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો। ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। પાલીતાણા પંથકમાં મુશળધાર વરસાદના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા। પાલીતાણા અને શિહોરને જોડતા મુખ્ય માર્ગો પર પુલ રંડોળા પાસે તૂટી જતા પંથકના 12 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। ઉપરાંત પાલીતાણા તાલુકાના અનેક ચેકડેમ અને નદી નાળા છલકાઈ ગયા। વલભીપુર તાલુકાના નશીદપુર ગામે કેરી નદી ગાંડીતુર બની। નદીમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ, જેના કારણે નશીદપુર ગામ સંપર્ક વિહોણું બની ગયું। ગામમાં નદીના પાણી ઘૂસી ગયા હતા। ભાવનગર જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ભાવનગરના બોર તળાવમાં પાણીની પુષ્કળ આવક થઈ। મોટા ખોખરા, નાના ખોખરા, ભીમડા, અગિયાળી સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે માલેશ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીમાં પુષ્કળ પાણીની આવક થતાં ભીકડા કેનાલ મારફતે આ પાણી બોર તળાવમાં આવ્યું છે। ભાવનગરથી અરવિંદ ભટ્ટી સાથે બ્યુરો રિપોર્ટ, GSTV।